કે તમે એક ઇન્સાનની નિર્દોષ ઇન્સાનની હત્યા કરી, તમે પૂરી જહાનની હત્યા કર્યા બરોબર ગુનો છે. અલ કુરાન પણ કહે છે. અને અમારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હરેક વસ્તુનો કે તમે જે દેશમાં રહેતા હો એ દેશના વફાદારીઓ, ચાહે તમારી જાનની પણ જરૂરત પડે તો જાનની પણ કુરબાની દો. તો અમારી પણ એક દેશ પ્રત્યે અમારી લાગણી છે કે અમારી જાનની પણ જરૂર પડે તો અમારી જાન કુરબાન કરવા માટે તૈયાર છીએ. ને ભારત દેશના અંદર એક ભાઈચારો, કોમી એકતા કાયમ માટે બને રહીએ એવી અમારી લાગણી અને માંગણી છે. હરેક સમાજ એક મિલી ઝૂલીને રહીએ. ને આ લોકોએ જે નામ લઈ લઈને જે માર્યા છે એ બહુ નિંદનીય છે કે મુસ્લિમ સમાજ આ લોકોમાં એક લાનત વરસાવે છે કે જે આ આતંકવાદીઓ ને પાકિસ્તાનને સખતમાં સખત આનો પાઠ ભરાવવો જ જોઈએ કે પાકિસ્તાન એક ઇસ્લામ માટે એક લાનત છે કે એ એમ કહે છે કે અમે મુસલમાન દેશ છે. આ મુસલમાન દેશ શીખડાવે છે? આ ઇસ્લામની તાલીમ છે? આ અમારા નબીની તાલીમ છે? હરગીજ નથી આ ઇસ્લામની તાલીમ. એ મુસલમાન કહેવાના લાયક જ નથી. અમે મુસ્લિમ ઉઠીને એમ કહીએ કે એ દેશ મુસલમાન કહેવાના લાયક નથી.